જામિઆના વસતમાં છે સાહત, એમાં છે બીર હાકિમ સી ઝીનત, છે નખીલનો મંઝર નિયારો, ચલો જામિઆ સૈફિયા आओ। કેમ છો ભાઈ, શું સોચી રહ્યા છો? ભાઈ મેં આ મિસલનો બાબ મિસરમાં બી કોઈ જગ્યા જોયો છે। તમે બરાબર કહો છો, આ બાબુ તૌફીક છે, એના આસારને મૌલાએ મિસરથી જ નકલ કીધા છે। આ બાબ જે વખત કે તલબતુલ ઇલ્મ જામિયામાં દાખિલ થાય છે તો આ બાબથી દાખિલ થાય છે અને એમ તસવ્વુરથી દાખિલ થાય છે કે તૌફીકના સબબ તમામ ઇલ્મના અબવાબ ખુલી જાય છે। આવો મેં તમને જામિયાનું સાહત બતાવું। यहाँ खजूरें कितनी खूबसूरत लागे છે। તમે બરાબર કહો છો, આ ખજૂરીઓ તો યહાંની ઝીનત છે। યહાં ટોટલ 36 ખજૂરીઓ છે, 36 ખજૂરીઓ છે અને ખાસ સતન આ જે વચનો એરિયા છે આ 6 અને 6 ખજૂરીઓ। યહાંથી તમને યાદ હશે કે ઇફ્તિતાહના વખતમાં જે વખત મુફદ્દલ સૈફુદ્દીન આકા પસાર થયા હતા તો આમ ઇમામી જલાલ સે આપ પૂરા પસાર થયા હતા અને તે વખત अपने સગલાને वो જ રિવાયત જે નખીલ સૈહાનીની જે રિવાયત છે કે જહાં મદીનાના ખજૂરીઓએ मौलाना अली और रसूलुल्लाह की शान पर दलालत बतावी थी, ये बेवेनी शान वास्ते शहादत आपी थी। तो ये रिवायत तमाम मुमिनीन ने याद आई गई। अने हजी यहाँ एम खूबी है कि आ नखील अपने शू शीखावे छे कि रसूलुल्लाहे एक मुमिननो मसल, एक मुमिन केवो होय कि खजूरीनी मिसल हो, ये मिसल रसूलुल्लाहे बयान फरमायुं छे। तो एक तालिब इल्म भी शू करे छे कि एना जे वखत ये इल्म पढ़े छे तो जितनी भी मुश्किलों आवे छे एमां साबित रहीने बेहतर शाकिलतथी इल्म पढ़े छे અને હંમેશા ઇજ્તિહાદ કરતો રહે છે। તો ये આ ખજૂરીઓ આપને શીખાવે છે। ભાઈ આ મિસલનો બીર તો જામિયા અનવરમાં બી મેં જોયો છે। તમે બરાબર કહો છો, આ બીરને બી મૌલાએ જામિયા અનવરથી જ નકલ यहाँ કીધો છે। આ બીરમાં હજી શું બરકાત છે કે આ બીરમાં સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આકાએ પોતાના હાથ મુબારકથી 17 મવાઝેથી બરકતી પાણીને यहाँ આપીએ નાખવું છે। અમે જે વખત રોજ यहाँ સાહતમાં આવીએ છીએ તો આ બીરથી હંમેશા બરકત લઈએ છીએ। મને આ સાહતની હજી ખૂબીઓ બયાન કરીએ ને। આ સાહતની ખૂબીઓમાંથી એમ છે કે આ જે यहाँ તમને હોર્સ શુ આર્ક્સ જોવાય છે ये તમામ મહેદીયાથી નકલ કરવામાં આવ્યા છે અને यहाँ દીવાર પર જે આસાર છે ये તમામ અનવરની જામિયા અનવરની બરકાત છે અને આ ખજૂરીઓને જોઈને તો મદીનાની યાદ આવી જ જાય છે। તો દાવતના जितना भी તમામ મરકઝ રહ્યા છે ये તમામ મવાઝેની બરકાત મૌલાએ આ સાહતમાં જમે કરી દીધી છે। બીસરું એમ કે આ સાહત જે છે જામિયાના તમામ અબનિયતના દરમિયાનમાં વસતમાં છે। એમ કહી શકાય કે ગોયા કે કલ્બના મકામમાં છે, કેમ કે તમામ અબનિયત આ સાહતથી જુડી હુઈ છે। જમણી તરફ દેખશો તો ઈવાન નજર આવશે, ડાબી તરફ દેખશો તો મવાઈદ નજર આવશે, પીછે માહદુઝ ઝહરા અને આગે જોશો તો મસ્જિદ ઝહરા નજર આવશે। તો આ મિસલથી તમામ અબનિયત જે છે આ સાહતથી જુડી હુઈ છે। ને હજી એક તમને કહું કે यहाँનો માહોલ इतनो રિલેક્સિંગ હોય છે कि जवारे हमें यहाँ आवीए छे, यहाँ बैठीए छे, दुआओ पढ़ीए छे, कुरान हिफ्स करीए छे तो आम घणुं रिलेक्स फील थाय छे अने यहाँनी फज़ा भी घणी बेहतर छे। खुदा साहतमां बिनामां पढ़વું સગલાએ નસીબ કરે। आमीन। हवे अपने जे वखत अशराना दिनोमां यहाँ हाजिर थाशुं अने इमाम हुसैननो मातम करशुं तो आ खजूरीओने देखीने करबलानी याद आवी ज जशे। खुदा ताला अपने घना जोशमां इमाम हुसैननो गम અને માતમ કરવાની યારી આપે। આમીન। ખુદા અમને બી આ સાહતમાં આવું વારંવાર નસીબ કરે। આમીન।